શબ્દમાં સામર્થ્ય હોય છે. પોતાના શબ્દમાં સામર્થ્ય હોય છે. મારી સાથે બોલો, મારા શબ્દમાં સામર્થ્ય મૂકવામાં આવ્યું છે. આમેન. વચન હિબ્રુનો પત્ર 11મો અધ્યાય અને 3જી કલમ બાઇબલ એમ કે છે, વાંચો ઝડપથી, જે પરમેશ્વરની આપણે સેવા કરીએ છીએ. હિબ્રુનો પત્ર તેનો 11મો અધ્યાય અને 3જી કલમ બાઇબલ એમ કે છે, બુક ઓફ હિબ્રુ ચેપ્ટર નંબર 11 વર્સિસ 3. વિશ્વાસથી આપણે સમજીએ છીએ દેવના શબ્દથી સૃષ્ટિનું સર્જન થયું. દેવના, ધ્યાનથી સાંભળો, દેવના શબ્દોથી સૃષ્ટિની રચના કરવામાં આવી. સાંભળો, જે દેવની આપણે સેવા કરીએ છીએ, જે દેવની આપણે સ્તુતિ કરીએ છીએ, જે દેવની આપણે આરાધના કરીએ છીએ, એ દેવે પોતાના શબ્દ મારફતે આખી સૃષ્ટિને બનાવી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જે દેવની આપણે આરાધના કરીએ છીએ, જે દેવની આપણે સ્તુતિ કરીએ છીએ, જે દેવની આપણે સેવા કરીએ છીએ, એ દેવે પોતાના શબ્દો દ્વારા આખી સૃષ્ટિને નિર્માણ કરી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જે આ સમયે મને જોઈ રહ્યા છે વિડીયો મારફતે, તેઓને પણ હું કહેવા માંગુ છું, તમારા શબ્દમાં દેવે સામર્થ્ય મૂક્યું છે. તમારા શબ્દ એ સૃષ્ટિને સર્જી શકે છે. આ સમયે આ ટાણે જે લોકો જઈ રહ્યા છે એ લોકોને પણ કહેવા માંગુ છું, તમારા શબ્દમાં સામર્થ્ય રહેલું છે. અને એવું સામર્થ્ય, એ ક્રિએટિવ પાવર યુ હેવ. ક્રિએટરે આપણા શબ્દોની અંદર, પરમેશ્વરે આપણા જીવનની અંદર જે શબ્દો મૂક્યા છે, એ શબ્દોને આપણે બોલીશું. આપણા શબ્દો દ્વારા રચના થશે, આપણી શબ્દ દ્વારા સૃષ્ટિની સર્જન થશે. કેમ કે ઉત્પત્તિ 1 અને 27 પ્રમાણે બાઇબલનો પરમેશ્વર એમ કહે છે કે મેં મારા પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે તમને બનાવવામાં આવ્યો છે. હું અને તમે હરેક મનુષ્ય એ પરમેશ્વરની સ્વરૂપે અને પ્રતિમા પ્રમાણે બનાવવામાં આવ્યા છે. અને જે પરમેશ્વરની આપણે સેવા કરીએ છીએ, જે પરમેશ્વરની ભક્તિ કરીએ છીએ, જે દેવે આકાશ અને પૃથ્વી બનાવી છે, જે દેવે મને અને તમને બનાવ્યો છે, એ પરમેશ્વરે સૃષ્ટિ પોતાના શબ્દ મારફતે બનાવી છે. અને એ શબ્દ સામર્થ્યને સર્જે છે. અને એ શબ્દ આપણા જીવન દ્વારા, આપણા મુખ દ્વારા, આપણા મોઢા દ્વારા આપણે ઉત્પન્ન કરીએ છીએ, આપણે બોલીએ છીએ, ત્યારે આપણા શબ્દમાં ક્રિએટિવ, રચનાત્મક સામર્થ્ય રહેલું છે. કેમ કે નીતિવચન 18 અને 21 એમ કહે છે કે તારા શબ્દમાં જીવન તથા મરણ રહેલું છે. આમેન. નીતિવચન 18 અને 21 એમ કહે છે કે તારા શબ્દમાં, પરમેશ્વરે આપણા શબ્દમાં જીવન તથા મરણને મૂકવામાં આવ્યો છે. માણસને દેવે પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવ્યા છે. તેથી શબ્દમાં અધિક સામર્થ્ય છે. આપણા શબ્દો, આપણા મુખ દ્વારા નીકળેલા શબ્દો એ સામાન્ય નથી. કાં તો એ અનર્થક શબ્દ બોલશું તો એ શ્રાપોને સર્જન કરશે, કાં તો આપણે હકારાત્મક પોઝિટિવ શબ્દ બોલીશું, વચનને લઈને બોલશું, તે ત્યાં સારું કાર્ય પ્રગટ થશે. જેવા જેવા શબ્દને આજે માણસ ઉપયોગ કરે છે, તેવો એના જીવનમાં ક્રિએટિવ, રચનાત્મક કાર્ય પ્રગટ થાય છે. અને જીવનમાં તેવું થાય છે. બાઇબલનો પરમેશ્વર એમ કહે છે કે પહેલો પિત્તર તેનો 3 અધ્યાય અને 9 અને 10મી કલમ એમ કહે છે, બુક ઓફ ફર્સ્ટ પીટર ચેપ્ટર નંબર 3 વર્સિસ 9 and 10 માં બાઇબલનો પરમેશ્વર એવું કહે છે કે બુરાઈને બદલે, ભૂંડાને બદલે તમે ભૂંડાઈ ન વાળો. આવું આપણે જોઈએ. કાઢો પહેલો પિત્તર તેનો 3 અધ્યાય 9મી કલમ અને 10મી કલમ બાઇબલ એમ કહે છે, આજનો સબ્જેક્ટ, આજનો ટોપિક જે છે, તમારા શબ્દમાં સામર્થ્ય રહેલું છે. વાંચો. ભૂંડાઈને બદલે ભૂંડાઈને બદલે ભૂંડાઈ ન કરો. નિંદાને બદલે નિંદા ન કરો. નિંદાને બદલે નિંદા ન કરો. પણ તેથી ઉલટું તમે આશીર્વાદિત આપો, આશીર્વાદિત કરો, લોકોને આશીષિત કરો. કેમ કે તમે આશીર્વાદના વારસ થાઓ. કેમ કે પરમેશ્વરે આપણને આશીર્વાદના વારસ તરીકે ઠરાવ્યા છે. બોલો આમેન.
બાઇબલનો પરમેશ્વર આપણને કહે છે પહેલો પિત્તર 3 અને 9મી કલમમાં કે ભૂંડાઈના બદલે તમે ભૂંડાઈ ન કરો, ગાળના બદલે તમે ગાળ ન આપો. જે તેણે મારી સાથે એવું કર્યું તો હું પણ એની સાથે એવું કરીશ, એવો ખ્યાલ મનમાંથી તમે ભૂલી જાઓ. જો એવું કરવા જઈશો તો તમે તમારા જીવનમાં તમે શ્રાપને લાવશો. પણ પરમેશ્વર એમ કહે છે કે જેવું ભૂંડું કરે છે તમારી સાથે, તેઓની સાથે તમે ભૂંડાઈ ન વાળો, પણ વિપરીત એની જગ્યા પર તમે એને આશીષ આપો. હાલેલુયા. જો તમને નિંદા કરે સામે તો તમે પણ એની નિંદા ન કરો. જો તમને તે હાસી મજાક ઉડાવે તો તમે પણ એની મજાક ન ઉડાવો, પણ તમે એને આશીષના શબ્દો બોલો. કેમ કે પરમેશ્વરે જન્મસિદ્ધ અધિકાર મને ને તમને આપવામાં આવ્યો છે કે આપણે એકબીજાને આશીર્વાદિત કરીએ. એના માટે પરમેશ્વરે મને ને તમને બનાવવામાં આવ્યા છે કે આપણે લોકોને આશીર્વાદિત કરીએ. હાલેલુયા. બોલો જોરથી હાલેલુયા. મારી સાથે બોલો, મને તેવે આશીર્વાદિતનો વારિસ તરીકે ઠરાવ્યો છે. મારા થકી લોકો આશીર્વાદિત થાય. આમેન. આપણે બધા બીજાને આશીર્વાદ આપનારા લોકો છે. હાલેલુયા. પરમેશ્વરે મને ને તમને પસંદ કર્યા છે કે આપણે લોકોને આશીર્વાદ આપીએ. હાલેલુયા. અને એ આશીર્વાદ આપણા મુખના શબ્દો દ્વારા કે આપણે આપીએ કે પ્રભુ તમને આશીર્વાદિત કરે, પ્રભુ તમારું ભવિષ્ય ઉજ્જવળ કરે, પરમેશ્વર તમને સફળ કરે, પરમેશ્વર તમને બહુ ઊંચાઈ પર લઈ જાય, પરમેશ્વર તમને દિન પ્રતિદિન તમારી ઉન્નતિ કરે, પરમેશ્વર તમને હરેક ક્ષેત્રમાં તમને આગળ વૃદ્ધિ કરતા જાય. એ શબ્દો મારા ને તમારા પ્રભુના બાળકો તરીકે આપણે જ્યારે જીવન જીવી રહ્યા છે ત્યારે મારા અને તમારી અંદર એ આશીષના શબ્દો હર હંમેશા નીકળવા છે. કોઈ દિવસ શ્રાપના શબ્દો નીકળવા છે. અને કેમ કે પરમેશ્વરે આપણા જીવનની અંદર એ સામર્થ્ય મૂક્યું છે, રચનાત્મક સામર્થ્ય, ક્રિએટિવ પાવરને મૂકવામાં આવ્યું છે કે જેવા આપણે શબ્દને આપણે પુકારશો તેવી ઘટના દુનિયાની અંદર, આ સૃષ્ટિની અંદર બનવાની શરૂ થઈ.